નમસ્કાર દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં હું પીનલ આપનું સ્વાગત કરું છું. આજે વાત કરી રહ્યા છે કોમનવેલ્થ ગેમ્સ 2026ની અને સ્કોટલેન્ડના ગ્લાસ્ગો ખાતે ગઈકાલથી જેની શરૂઆત થઈ છે, જે ખાસ ભારત દેશ માટે કેટલી મહત્વની છે. આ ચર્ચા એટલા માટે પણ મહત્વની છે કારણ કે આગામી દિવસોમાં ભારત ખુદ કોમનવેલ્થ ગેમ્સ હોસ્ટ કરવા જઈ રહ્યું છે. ત્યારે ગઈકાલથી શરૂ થયેલી આ કોમનવેલ્થ ગેમ્સમાંથી ભારતને ઘણા બધા જે અનુભવો છે તે કામ લાગશે. અને આ જે કોમનવેલ્થ ગેમ્સ છે તેમાં 74 દેશોના 3000 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. અને કોમનવેલ્થ ગેમ્સમાં એટલે કે 2022ની વાત કરીએ તો ત્યારે જે ખેલાડીઓ ઉતારવામાં આવ્યા હતા ભારત દ્વારા, તેના કરતાં ઓછા ખેલાડીઓ આ વખતે ઉતારવામાં આવ્યા છે. તમામ મુદ્દાઓ પર આજે વાત કરવાની છે કે આ કોમનવેલ્થ ગેમ્સ કેટલી મહત્વપૂર્ણ, આનાથી જે અનુભવો મળશે તે હોસ્ટ કરવા જશે જ્યારે ભારત દેશ, ત્યારે કેટલા કામ લાગશે, શું શીખવાનું રહેશે, કયા ખેલાડીઓ ઉતારવામાં આવ્યા છે. તમામ મુદ્દાઓ પર વાત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. વેલકમ ટુ ધ શો. ચર્ચાની કરીએ અશોકભાઈ, તે પહેલા નજર કરીએ આપણે એક અહેવાલ પર. સ્કોટલેન્ડના ગ્લાસ્ગો ખાતે આજથી શરૂ થશે કોમનવેલ્થ ગેમ્સ 2026, જેમાં 74 દેશોના 3000 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ભારતે આ કોમનવેલ્થ ગેમ્સમાં 2022 કોમનવેલ્થ ગેમ્સ કરતાં ઓછા એટલે કે 126 જ ખેલાડીઓ મોકલ્યા છે, જે માત્ર 8 સ્પોર્ટ્સના 13 ઇવેન્ટ્સમાં ભાગ લેશે. ભારતના મહત્વના ખેલાડીઓમાં ભાલાફેંક ખેલાડી નીરજ ચોપરા, વેઇટ લિફ્ટર મીરાબાઈ ચાનુ, પારુલ ચૌધરી, સર્વેશ કોશારે જેવા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. 11 દિવસ ચાલનાર 10 રમતોમાં 215 ગોલ્ડ મેડલ્સ જીતવા 3000 ખેલાડીઓ જંગે ચડશે. ભારતના ફ્લેગ બેરર તરીકે મીરાબાઈ ચાનુ અને લવનીનાની પસંદગી કરવામાં આવી છે. 2022ની કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના 210 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જ્યારે આ વર્ષે માત્ર 126 સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. ગત કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 16 સ્પોર્ટ્સમાં 22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલ સાથે 61 મેડલ્સ જીત્યા હતા. ભારતે અત્યાર સુધી કોમનવેલ્થ ગેમ્સમાં 203 ગોલ્ડ મેડલ્સ, 190 સિલ્વર અને 171 બ્રોન્ઝ મેડલ સાથે 564 મેડલ્સ જીત્યા છે. અત્યાર સુધી સૌથી વધુ મેડલ્સ દિલ્હીમાં યોજાયેલ 2010 કોમનવેલ્થ ગેમ્સમાં મેળવ્યા હતા, જેમાં 38 રમતોમાં ભારતે 101 મેડલ્સ જીત્યા હતા. ત્યારબાદ 2014 ગ્લાસ્ગો કોમનવેલ્થમાં કુલ 64, 2018 ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થમાં કુલ 66 અને 2022 બર્મિંગહામ કોમનવેલ્થમાં કુલ 61 મેડલ્સ જીત્યા હતા. ભારતે સૌથી વધુ મેડલ્સ શૂટિંગમાં 63 ગોલ્ડ મેડલ્સ સાથે 132 મેડલ્સ જીત્યા હતા. બીજા નંબરે રેસલિંગ આવે છે, જેમાં 49 ગોલ્ડ સાથે 114 મેડલ્સ જીત્યા હતા. આ બંને રમતો 2026 કોમનવેલ્થમાં સમાવિષ્ટ નથી. અશોકભાઈ, તો ચર્ચાની આપણે શરૂઆત કરીએ. ભારત માટે આ કોમનવેલ્થ ગેમ્સ કેટલી મહત્વની છે તેના વિશે વાત કરીએ. એ પહેલા હું આપને પૂછવા માંગીશ કે આ ઓવરઓલ આ કોમનવેલ્થ ગેમ્સ જે છે એ ખરેખર એનું ઓર્ગેનાઇઝેશન કેવું જોવા મળી રહ્યું છે. આ દરેકે દરેક દેશ માટે કેટલી મહત્વપૂર્ણ હોય છે. દરેક ખેલાડીને આમાં પાર્ટિસિપેટ કરવું હોય, કેવી ઈચ્છા દર્શાવતા હોય છે ખેલાડીઓ. કોમનવેલ્થ ગેમ્સ એનું ઓર્ગેનાઇઝેશન અત્યારે કેવું જોવા મળી રહ્યું છે? કોમનવેલ્થ ગેમ્સ વર્ષોથી રમાય છે અને ખાસ કરીને પહેલાના જે કોમનવેલ્થ કન્ટ્રીઝ હતા, એટલે ઇંગ્લેન્ડના તાબા હેઠળ જે દેશો હતા, એ દેશો ખાસ કરીને આમાં ભાગ લે છે. અને અત્યારના તબક્કે 74 કન્ટ્રીઝ એમાં ભાગ લઈ રહ્યા છે. અને જેમ તમે કહ્યું એ પ્રમાણે 3000 આ ખેલાડીઓ રમવા આવે છે. નાનામાં નાનો ખેલાડી, કોમનવેલ્થ ગેમ્સનો જે હેતુ છે એ હેતુ છે એવો છે કે ભાઈ નાનામાં નાના દેશનો ખેલાડી પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરીને તેને મેડલ જીતાડે અથવા તો એને દેશના નામને આગળ વધારે. એટલે આનો જે હેતુ છે માત્ર હરીફાઈનો નથી, માત્ર કોમ્પિટિશનનો નથી, પણ તમામે તમામ દેશોને તક મળે, તમામે તમામ દેશોના ખેલાડીઓ આમાં ભાગ લે અને રમે, એ મહત્વનો હેતુ છે. નો ડાઉટ કે એની પાછળ મેડલ્સ પણ જીતવાના હોય છે, પણ અહીંયા મુખ્ય વાત એ છે કે એ તમામ દેશો પોતપોતાના, ભલે નાના દેશો હોય પણ તોય પોતાના 2 ખેલાડી, 1 ખેલાડી મોકલનાર દેશો પણ છે. તો આ પ્રકારે દરેક દેશોને રમવાની તક મળે અને એક મોટા પ્લેટફોર્મ પર એ લોકો આવે, એનો આ મુખ્ય હેતુ છે. અને બીજી અગત્યની વાત સૌથી એ છે કે ભાઈ આ જ્યારે જ્યારે 4 વર્ષે આ રમાય છે, એ વખતે અમુક વખતે રમતો વધારે હોય છે, અમુક વખતે રમતો ઓછી હોય છે. હોસ્ટ જે કન્ટ્રી હોય એ કન્ટ્રી પાસે અમુક સત્તાઓ છે, એ પોતે અમુક રમતો ઓછી કરી શકે છે. પણ
જે કોર રમતો છે, એટલે કે મુખ્ય રમતો જે કોમનવેલ્થ ગેમ્સનું હાર્દ છે, એ જે રમતો છે એ રમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી. બાકી એવી બીજી ઘણી રમતો છે જે પ્રી અપ્રુવડ છે, હમ એપ્રુવ થયેલી છે, પણ તે છતાંય એને આમાં લેવી કે ના લેવી એ હોસ્ટ કન્ટ્રી નક્કી કરી શકે તો છે. અશોકભાઈ, એટલે અત્યારે આમ જો સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે જ્યારે આ શરૂ થઈ છે ત્યાં કેવો માહોલ, ને સ્કોટલેન્ડ કઈ રીતે તમામ નિર્ણયો લેશે, કે કઈ રીતે નક્કી કરશે, ત્યાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? તે બિલકુલ જબરજસ્ત માહોલ છે, કારણ કે કોઈ પણ રમતોત્સવ જ્યાં 74 દેશ આવતા હોય, ઇટ ઇઝ હમ અ વેરી બિગ નંબર્સ, આપણે હમ ક્રિકેટના વર્લ્ડ કપમાં 10 કે 12 દેશો રમતા હોય છે, અને હમ એનાથી વિશેષ ફીફા વર્લ્ડ કપની અંદર પણ આ વખતે ટીમો વધારવામાં આવી છે. તો અહીંયા આગળ પણ 74 દેશના પ્રતિનિધિઓ હોય છે, એ દેશોના અધિકારીઓ હોય છે, એમના જે કોચિસ હોય એ હોય છે, એમના પ્રતિનિધિઓ હોય છે. તો એક જેને કહેવાય ને કે એક જબરજસ્ત માહોલ ઉભો થાય છે. ગઈકાલે જે રીતે એનું ઉદ્ઘાટન થયું છે, એક રંગારંગ કાર્યક્રમથી એનું ઉદ્ઘાટન થાય છે, અને તમામે તમામ ખેલાડીઓ એક સમાન છે, એક સરખા છે, એક પ્લેટફોર્મ પર ઊભા છે, એવું ક્યાંક બતાવવાની કોશિશ થાય છે. એટલે ઇટ ઇઝ વન ઓફ ધી બિગેસ્ટ કહી શકાય કોમનવેલ્થની. ઓફકોર્સ આપણે ઓલિમ્પિક્સ સૌથી મોટો છે, પણ તે છતાંય આ પર્ટિક્યુલર હમ રમતોત્સવ છે, એની પણ જે વેલ્યુ છે એ હમ વેલ્યુ ઓછી નથી. અને જી ખાસ જી કરીને આપણે હોપ કરવાના છીએ જી 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 2030 તો હવે માટે. આ વખતે આ ભારત માટે કોમનવેલ્થ ગેમ્સ કેટલી મહત્વની, આ તો વાત કરીએ આપણે કે ઓવરઓલ કોમનવેલ્થ ગેમ્સ બધા દેશો માટે ખરેખર કેટલી મહત્વની હોય છે, પણ વાત જ્યારે હવે ભારત દેશની કરીએ, કારણ કે જેમ આપણે વાત કરી કે આગામી દિવસમાં હવે ભારત પણ તેને હોસ્ટ કરવા જઈ રહ્યું છે, અને અત્યારે હવે આ યોજાઈ રહી હોય એમાં પણ ભારતના ખેલાડીઓ હોય, ત્યારે એનું જે અગત્ય છે, એનું જે મહત્વ છે તે કેટલું વધી જાય છે, કેટલું મહત્વ છે રમતની દ્રષ્ટિએ પણ આપણે કહીએ, અને એની સાથે સાથે ઓર્ગેનાઇઝેશનની દ્રષ્ટિએ પણ આપણે જોઈએ તો. સૌથી પહેલી વાત છે, એનો કોર વિષય છે કોમ્પિટિશન, હરીફાઈ, અને એ સ્વસ્થ હરીફાઈ, એકબીજા ખેલાડીને સમાન ગણીને કરવાની હરીફાઈ. એટલે પહેલી વસ્તુ આ છે કે ત્યાં કેવો માહોલ છે, એટલે કે કઈ રીતે કોમનવેલ્થના દેશો એકબીજા સાથે રહે છે, એકબીજા સાથે હળીમળીને રમે છે, એ મુખ્ય હતું. એટલે અહીંયા જયારે આપણે 2030માં કોમનવેલ્થ ગેમ્સ અહીંયા આપણને મળી છે, ત્યારે આપણે એ જોવાનું કે કઈ રીતે એનું આયોજન થાય છે, કે જે આયોજનમાં ક્યાંક એવું દર્શાવવાની કોશિશ થાય છે કે તમામ દેશો સરખા છે, તમામ ખેલાડીઓ સરખા છે, કોઈ મોટો દેશ નથી, કોઈ નાનો દેશ નથી, પણ એક પ્લેટફોર્મ પર, એક ડાયસ ઉપર જ્યારે તમે ઉભા રહો છો, ત્યારે તમે એક સરખા છો. એટલે એ પર્ટિક્યુલર વસ્તુને ધ્યાનમાં રાખીને અહીંયા પણ જયારે આપણે, અચ્છા, બીજી જે મહત્વની વાત છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. કયું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કેટલા કોચિસ, કેટલા વ્યક્તિઓ, કેટલા એટેન્ડન્ટ્સ એમાં લાગેલા છે, અને કેટલું સારું પ્રદર્શન કરી શકે છે, એટલે ઇન ધ સેન્સ ઓર્ગેનાઇઝિંગની દ્રષ્ટિએ. તો એ બહુ મહત્વનું છે. આ અહીંયા આગળ તમારી ઓર્ગેનાઇઝિંગ સ્કિલ્સની વાત આવે છે, કે તમે જો તમારા ખેલાડીઓ જેટલા આવવાના છે, આમાં તો 3-4 હજાર 5,000 ખેલાડીઓ આવશે, એના કોચિસ આવશે, એના અધિકારીઓ આવશે, ઘણા બધા લોકો આવશે. એમને રહેવાનું, ટ્રાન્સપોર્ટેશન, ત્યાં આગળ પ્રેક્ટિસ કરવાની, અને મેદાન ઉપર જવાનું રમવા માટે, આ બધી જ વસ્તુ એક મહત્વનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર માંડી રહે છે. ઇટ ઇઝ નોટ ઇઝી. અને કારણ કે આ બધી જે રમતો છે, એ રમતો કઈ આખો દિવસ ચાલે એવી નથી. ધારો કે રમત ઊંચી કૂદ છે, લાંબી કૂદ છે, તો એ બધા ઇવેન્ટ જે છે ફાસ્ટ થતા હોય છે. એટલે હમ કોઈ એક ઇવેન્ટ માટે કોઈ વ્યક્તિ મેદાન ઉપર જાય તો એને શું મળી શકે, શું જોઈ શકે, એ પણ બહુ અગત્યનું રહેશે, કે એનો હમ ઇન્ટરેસ્ટ શેમાં છે. એટલે અહીંયા આ વસ્તુ અગત્યની છે કે આ બધી રમતોનું આયોજન એટલું સુપર રીતે થવું જોઈએ, એટલું સારી રીતે થવું જોઈએ, જેથી કરીને એકાદ ગેમ જોવા માટે પણ લોકો મેદાન સુધી ખેંચીને આવે. I એટલે mean, હજી નવું શું જોવા મળશે this is how the game. અશોકભાઈ? આ શું 2026ની આજે ગઈકાલથી ઇવેન્ટ શરૂ, એમાં નવું શું જોઈ શકીશું વધુ? અહીંયા આગળ તમે જોવા જાવ તો આ એક મિની ગેમ્સ તરીકે ઓળખાય છે. બેઝિકલી આ પર્ટિક્યુલર કોમનવેલ્થ ગેમ્સમાં there are lot of constraints. બે કન્ટ્રીએ ના પાડી, ત્યાર પછી ગ્લાસગોને મળ્યું છે, અને ગ્લાસગો પાસે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જે વ્યક્તિઓ સમાવવાની શક્તિ છે, એ મુજબ એને રમતો આપવામાં આવી છે. એટલે માત્ર 10 જ રમત આ પર્ટિક્યુલર ઇવેન્ટમાં રમાવાની છે. માત્ર 126 ખેલાડીઓ ભારતના ગયા છે, જે ગયા વખતે 220, 230 હતા. તો આમ જોવા જઈએ તો ઘણી બધી રમતો ઉપર કાપ મૂકવામાં આવ્યો છે. એટલે અહીંયા નવું જોવા કરતા એવું જોવા મળશે કે એક મિની સ્પોર્ટ્સ ઇવેન્ટ થઈ રહ્યો એવું લાગે છે. કોમનવેલ્થ ગેમ છે એની પોતાની તમામે તમામ રમતો સાથે, જેમ કે ભારતે હોસ્ટ કર્યો હતો, તો ભારતને 101 મેડલ્સ મળ્યા હતા.
તો એ વખતે રમતો બી એટલી બધી હતી, 29-30 રમતો હતી એની અંદર. તો એ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ આ વખતે જોવા નહીં મળે. આ વખતે સૌથી ઓછી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, એટલે આ એક વસ્તુ યુનિક છે. હવે જ્યારે રમતો ઓછી હોય ત્યારે પ્રોબ્લેમ શું થાય? તમારી કોમ્પિટિશન ફિયર્સ થઈ જાય, બીકોઝ યુ હેવ ઓનલી લિમિટેડ ગેમ્સ, કે જે તમામે તમામ રમતોમાં તમારી પાસે એટલા ખેલાડીઓ ના હોય કે જે ગોલ્ડ મેડલ જીતી શકે. એ વખતે આજે શૂટિંગ હતું, રેસલિંગ હતું, તો ભારતના અઢળક મેડલ્સ, અત્યાર સુધીના જે 564 મેડલ ભારતે જીત્યા છે એમાં 135 મેડલ્સ શૂટિંગના છે અને 114 મેડલ્સ રેસલિંગના છે. એટલે આ બે રમતોમાં તમને એટલા બધા મેડલ્સ મળી ગયા. તો જ્યારે એ જ રમતો નથી તે વખતે આપણે અહીંયા સ્ટ્રગલ કરવાની છે. જે રમતોત્સવ રમાય છે એનું મુખ્ય એ ઇમ્પોર્ટન્ટ પોર્શન એ રહેશે કે વી હેવ ટુ સ્ટ્રગલ ફોર ધ મેડલ્સ. તો આ રીતે જોવા જઈએ તો ઓછી રમતો સાથે સૌ પ્રથમવાર ગ્લાસગોમાં યોજાયેલો આ મહોત્સવ એ ઓછી રમતોનો મહોત્સવ હશે અને ભારતના ખેલાડીઓ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરે છે એ રમતો આ કોમનવેલ્થ ગેમ્સમાં સમાવેશ નથી. એનું કેવું પરિણામ જોવા મળી શકે છે? જેમ કે આપણે કહ્યું કે જ્યારે જે પણ રમતો છે જેમાં આપણે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, જેમાં આપણે ઇતિહાસ ઉપર નજર કરીએ તો સૌથી વધુ મેડલ શૂટિંગમાં 63 ગોલ્ડ મેડલ્સ અને એની સાથે 132 મેડલ્સ જીત્યા. બીજા નંબરે રેસલિંગ છે, તો એમાં પણ આપણે 49 ગોલ્ડ સાથે 114 મેડલ્સ જીત્યા છે. હવે જેમ આપણે કહ્યું કે આ બંને રમતોનો સમાવેશ નથી કરવામાં આવ્યો, તો કેવા પરિણામો જોવા મળી શકે છે? શું અસર પડશે અશોકભાઈ? તમારી અપેક્ષાઓ ઉપર અસર પડશે. તમે કોમનવેલ્થ ગેમ્સની અંદર આટલા ખેલાડીઓ જીતશે, આટલા મેડલ જીતશે, એ આશા ઉપર પાણી ફરી વળવાનું. કારણ કે તમારે જે અત્યારે કોમ્પીટ કરવાનું છે, ધારો કે એથ્લેટિક્સ છે, સ્વિમિંગ છે, ટ્રેક સાયકલિંગ છે, આર્ટિસ્ટિક જિમ્નેસ્ટિક છે. આર્ટિસ્ટિક જિમ્નેસ્ટિકમાં આપણે ક્યાં નથી, એટલે ગોલ્ડ મેડલ જીતે એવી આપણી પાસે તાકાત નથી એની અંદર. ત્યારે સ્વિમિંગની અંદર વી આર નોટ ધ બેસ્ટ ઇન ધ વર્લ્ડ, પછી બોક્સિંગ આપણા માટે છે, જુડો આપણા માટે છે, કે જેમાં આપણે વેટ લિફ્ટિંગ છે કે જ્યાં આપણે મેડલ જીતી શકીએ. તો આ બધી રમતો ઉપર તમે ડિપેન્ડન્ટ થશો અને એ રમતોમાં ધારો કે તમે કેટલા ઇવેન્ટમાં, એક રમતના 4-5 ઇવેન્ટ હોય, ધારો કે સ્વિમિંગ હોય તો એની 100 મીટર હોય, 200 મીટર હોય, 500 મીટર હોય, એ પ્રમાણે અલગ અલગ કેટેગરીની રમતો હોય. અથવા તો એમાં તમે કેટલામાં ભાગ લીધો છે એ જોવાનું રહેશે. એટલે આ કોમનવેલ્થ ગેમ્સમાં સૌથી મોટી અસર મેડલ્સ ઉપર પડશે એવું મને લાગે છે. અશોકભાઈ, આપણે વાત કરી કે આ વખતે ભારત દેશ તરફથી ઓછા ખેલાડીઓ મોકલવામાં આવ્યા છે, જે આપણે જોઈ શકીએ છીએ. હવે કેમ, આનું રીઝન શું લાગી રહ્યું છે? 2022માં ભારતે 210 ખેલાડીઓ મોકલ્યા હતા, એની સામે અત્યારે 126 ખેલાડીઓ માત્ર મોકલવામાં આવી રહ્યા છે, જે માત્ર 8 સ્પોર્ટ્સના 13 ઇવેન્ટ્સમાં ભાગ લેશે. તો આનું કારણ શું છે? કેમ ઓછા ખેલાડીઓ આ વર્ષે મોકલવામાં આવી રહ્યા છે? એ બિલકુલ સાચી વાત છે. રમતો ઘટાડી દેવામાં આવી છે. રમતો જયારે ઘટી જાય તે વખતે તમે પહેલા સૌથી મોટી તમારી ટીમ કોની જતી હતી? તો હોકીની ટીમ મોટી જાય, રેસલિંગની ટીમ મોટી જાય, શૂટિંગની ટીમ મોટી જાય. હવે એ ટીમ છે જ નહીં, કારણ કે રમતો જ નથી. સો ધોઝ ટીમ્સ આર ઓટોમેટિકલી બીન ડિલીટેડ ફ્રોમ ધ લિસ્ટ. અને એ તમે જ્યારે ના એ કરતા હોય ત્યારે તમારી પાસે લિમિટેડ પોર્શન રહી જાય, કે તમારી પાસે નીરજ ચોપરા છે કે એથ્લેટિક્સની અંદર, મુરલી શ્રીશંકર છે, કે સર્વેશ કુમારે છે, પારુલ ચૌધરી છે, મીરાબાઈ ચાનુ. આ 10 જે ખેલાડીઓ છે એ 10 ખેલાડીઓ જ આટલી રમતોમાં ભાગ લઈને મેડલ જીતી શકે એવી ક્ષમતા ધરાવે છે. એટલે અહીં આગળ આ બહુ મહત્વનું બની જાય કે તમારી પાસે રમતો ઓછી છે, ખેલાડીઓ ઓછા છે, તમને ચીયરઅપ કરનારા ખેલાડીઓ પણ ઓછા હશે. તો એ વખતે તમે કેટલું કોન્સન્ટ્રેટ કરીને યુ આર કોમ્પિટિંગ વિથ ધ વર્લ્ડ. તમે કોમનવેલ્થના 72-74 દેશો સાથે કોમ્પિટ કરો છો. આપણે ક્રિકેટમાં નંબર 1, નંબર 2 એવી રીતના કહી શકીએ, અહીંયા કરતા આપણો નંબર બહુ પાછળ આવે છે. એટલે એથ્લેટિક્સની વાત કરો તમે કે બીજી રમતોની, તો આપણી કોર રમતો ન હોય તો આપણે મેડલ્સ ના થઈ જાય. એટલા માટે આ કોર રમતો છે નહીં, એટલા માટે ખેલાડીઓ ઓછા મોકલાય છે. અને બહુ સાચી વાત છે, કારણ કે જે ન જાણતા હોય એ રમતોમાં વધારે ખેલાડીઓ મોકલવા એનો કોઈ મતલબ નથી. એ ઓન ધ કોન્ટ્રરી ઇટ ઇઝ બેટર કે આપણે લિમિટેડ ખેલાડીઓ મોકલીએ કે જે આપણે 10 જ રમત છે, 10 રમતના જેટલા ઇવેન્ટ્સમાં ભાગ લઈ શકતી હોય એ પ્રમાણે આપણે મોકલવામાં આવ્યા છે ખેલાડીઓને. એટલે આ એક બહુ મહત્વનું છે. 210 હતા એને બદલે 126 થયા છે, પણ મહત્વની રમતો એ આ વખતે સમાવેશ થઈ નથી. જી બિલકુલ. એટલે ક્યાંક આપણે કારણ એ જોઈ શકીએ છીએ કે રમતો ઓછી છે એટલે ખેલાડીઓ પણ ઓછા મોકલવામાં આવ્યા છે. પણ હવે જેટલા ખેલાડીઓ મોકલવામાં આવી રહ્યા છે એ કેટલા મેડલ્સ લઈને આવશે તેના પર સૌ કોઈની નજર રહેશે. હવે આપણે ભારત દેશના પરફોર્મન્સ પર વાત કરીએ, ખેલાડીઓના પરફોર્મન્સની વાત કરીએ અશોકભાઈ, કે કયું વર્ષ ભારત માટે કોમનવેલ્થ ગેમ્સમાં બહુ સારું સાબિત થયું છે?
મહત્વનું રહ્યું છે. આપણે કેટલા મેડલ્સ જીત્યા હતા? જે આપણે 105 મેડલ જીત્યા હતા 2010માં. તે વખતે રમતો પણ ઘણી બધી હતી અને તે વખતે આ રેસલિંગ છે, શૂટિંગ છે, આ બધી જ રમતોનો સમાવેશ થયો હતો. બીજી એક મહત્વની બાબત એ પણ છે કે જે તે દેશ જે આયોજન કરતા હોય એમની પાસેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ આ પ્રકારની રમતોને પૂરતો ન્યાય આપી શકે એવું ના હોય તો એ લોકોને એ રમતો મળે નહીં અથવા તો એ રમતો ના રમાડી શકે. તો એનું કારણ એ છે આપણે અહીંયા જયારે હતા ત્યારે વી હેવ ટ્રાય ટુ ટેક ઓલ ધ સ્પોર્ટ્સ. એટલે બની શકે કે 2030માં જયારે આપણી પાસે ફરી એકવાર આ કોમનવેલ્થ ગેમ્સ આવે ત્યારે વી વિલ ઇન્ક્લુડ સર્ટન સ્પોર્ટ્સ કે જ્યાં ભારતનું મજબૂત પ્રતિનિધિત્વ છે અથવા તો ભારત એ કરી શકે એટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. જે રીતે અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારતમાં તૈયાર થઈ રહ્યું છે, ગુજરાતમાં તૈયાર થઈ રહ્યું છે, અમદાવાદમાં થઈ રહ્યું છે. અલગ અલગ સ્ટેડિયમ છે, વીર સાવરકર બન્યું છે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આજુબાજુનો વિસ્તાર એક બહુ મહત્વની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તરીકે આવી રહ્યો છે. તો વી વિલ ટ્રાય એન્ડ ઇન્ક્લુડ મેક્સિમમ સ્પોર્ટ્સ ઇન ધેટ. અને એ જો કરી શકીશું તો વી વિલ હેવ મોર પ્લેયર્સ. આજે તમારી પાસે રમતો જ ના હોય તો તમે કેવી રીતના જીતવાના? તમારી પાસે રમતો હોય તો તમે એ રીતે જીતી શકો. તો હું માનું છું કે એ સારામાં સારું વર્ષ હતું 2010નું. અને અત્યારનું જે આ પર્ટિક્યુલર વર્ષ છે એ સૌથી મારી દ્રષ્ટિએ રમતોની દ્રષ્ટિએ, મેડલ જીતવાની દ્રષ્ટિએ પણ નબળું રહેશે. કારણ કે આપણું જે કોર કોમ્પિટન્સ છે એ કોર કોમ્પિટન્સની રમતો અહીંયા નથી. તમારી પાસે મેં કહ્યું તમારે ભાલા ફેંકમાં નીરજ ચોપરા છે. હવે ગોલ્ડ મેડલ જીતે તો ભારતને ગોલ્ડ મેડલ મળશે. ઇફ હી ડઝન્ટ વિન નહીં મળે. તો બીજી વસ્તુ મુરલી શ્રીશંકર લોંગ જમ્પ છે, પછી સર્વેશ કુમારે છે હાઈ જમ્પમાં છે, પારુલ ચૌધરી છે ટ્રિપલ ચેસમાં છે, મીરાબાઈ ચાનુ વેટ લિફ્ટિંગ. શી ઇઝ ધ વન હુ વી આર ડિપેન્ડિંગ અપોન કે આ ચોક્કસ મેડલ જીતશે. અને શી હેઝ ડન ઇટ ઇન ધ પાસ્ટ. પણ જેમ જેમ ઉંમર વધે, જેમ જેમ ખેલાડી સિનિયર થાય એ પ્રમાણે એના રિફ્લેક્સિસ ની બધી વસ્તુમાં પણ ફેરફાર આવવાનો હોય. પણ તમારી પાસે બિંદિયા રાની દેવી છે, પછી લવલીના છે બોક્સિંગમાં, શી ઇઝ ગોઈંગ ટુ ડેફિનેટલી ડુ બેસ્ટ. જસ્મીન છે, સચિન સિવાય છે, તુલિકા માન જુડોમાં છે, સોનાવલ કરીને ખેલાડી છે એ લોન બોક્સની અંદર છે. તો હું માનું છું કે આ બધા ખેલાડીઓમાં જાણીતા નામ તમે જુઓ કેટલા આવ્યા. તો ભાઈ નીરજ ચોપરા આવ્યો, મુરલી આવ્યો, પારુલ ચૌધરી આવ્યો, મીરાબાઈ ચાનુ આવી ને લવલીના આવી. તો આપણા જે એકદમ કોર ખેલાડીઓ છે એના નામ જ નથી આમાં. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? એટલે અહીંયા મેઇન તકલીફ એ થાય છે કે એ લોકો, હવે તમારી પાસે આ 5 બેસ્ટ પ્લેયર છે, 5 બેસ્ટ પ્લેયરમાં જો 2 બેસ્ટ પ્લેયર તમારા ફેલ ગયા તો તમારા 2 મેડલ જતા રહેશે. તો નીરજ ચોપરા પાસેથી કેટલી એક્સપેક્ટેશન રહેશે અશોકભાઈ? સૌ કોઈ માટે હીરો છે નીરજ ચોપરા, ભાલા ફેંકા રમત પણ છે, નીરજ ચોપરા જઈ રહ્યા છે. કેટલી એક્સપેક્ટેશન એમની પાસેથી આપણે રાખીશું? બહુ સાચી તમે વાત કરી. કારણ કે એની ઉપર જે અપેક્ષા રાખો છો, અપેક્ષાનો ભાર કેટલો થાય એ ખેલાડી પર, એ તમે વિચાર કરો. હી હેઝ નોટ ઓલિમ્પિક્સની અંદર બી પહેલી ગોલ્ડ જીત્યા પછી હી ગોન ટુ ધ સેકન્ડ સ્પોટ. અને હમણાંની રિસન્ટ ટુર્નામેન્ટમાં બી એ સેકન્ડ સ્પોટ ઉપર રહ્યો છે. પાકિસ્તાનનો કોઈ ખેલાડી તે નંબર 1 પર રહ્યો છે. અને એ જ પરિસ્થિતિ ત્યાં સર્જાવાની છે. હવે તમે દર વખતે ગોલ્ડ લાવ કરીને એ પ્રેશરની અંદર જે ખેલાડીનું માનસિક જે એક મજબૂતાઈ હોય એને ડિસ્ટર્બ બહુ થાય. બહુ જ એની ઉપર જવાબદારી કે ભાઈ 2 જ માણસોનું નામ સંભળાય છે કે ભાઈ એક તો નીરજ ચોપડા ને એક મીરાબાઈ ચાનુ. આ 2 મેડલ તો પાકા છે. હવે એ પાકા છે મેડલ, આટલી બધી રમતોમાં, આટલા બધા ખેલાડીઓમાં 2 મેડલ પાકા છે, એની ઉપર કેટલું બધું પ્રેશર આવે વિચાર કરો. એટલે આ ખેલાડીઓ ઉપર જે પ્રેશર આવે છે એ પ્રેશર પણ અસર કરે છે જ્યારે ખેલાડી મેદાન ઉપર ઉતરે છે ત્યારે. અને બાકીના જે ખેલાડીઓ દે આર વિનિંગ ધ ગોલ્ડ તો આપણા માટે બહુ સારામાં સારું છે. ઇફ દે કાન્ટ ડુ ઇટ તો આપણે એમ નહીં કહી શકીએ કે કેમ આ લોકો નથી જીત્યા. તો આ પ્રેશર લવલીનાની પર પણ રહેશે ક્યાંક, આ મીરાબાઈ અને જે નીરજ ચોપરા છે એ સિવાય એમના ઉપર પણ રહેશે? દરેક ખેલાડી ઉપર રહેશે. ખાસ કરીને મીરાબાઈ ચાનુ છે, લવલીના, જેની પાસે તમે આશા રાખતા હોય એની ઉપર પ્રેશર રહેશે. તો પારુલ ચૌધરી અને સર્વેશ કુમાર માટે શું કહેશો અશોકભાઈ? એ લોકો માટે પણ એક પ્રેશર તો રહેશે, એમનું પરફોર્મન્સ પણ, એમની પાસેથી પણ કેટલી આશાઓ? બહુ તમે સાચી વાત કરી. કારણ કે જે ખેલાડી એક્સપોઝર એની એને ખબર હોય કે આગળ લાઈનની અંદર 5 જણા મેડલ જીતનારા છે, હું તો છઠ્ઠી છું અથવા તો છઠ્ઠો છું, તે વખતે હી બીકમ્સ લિટલ રિલેક્સ કે આઈ હેવ ટુ પરફોર્મ ધ બેસ્ટ. એને નંબર 1 પર જવાની અપેક્ષાઓ, આશા હોય એ માટે ટ્રાય કરે. તમે જે ટોપનો જ ખેલાડી છે, ધારો કે નીરજ ચોપરા, તો ક્યાં જવાનો ટ્રાય કરશે? હી વિલ ઓનલી હેવ ટુ ટ્રાય ફોર ગોલ્ડ. એની પાસે કોઈ રસ્તો નથી. મીરાબાઈ ચાનુ, શી હેઝ ટુ ટ્રાય ફોર ગોલ્ડ ઓનલી.
તો એ રીતે એથ્લેટિક્સની અંદર ઘણી બધી રમતો છે કે જે ગોળા ફેંક દે, આ છે તે છે, લોંગ જમ્પ, હાઈ જમ્પ, આ બધી રમતોમાં ઇવન જે પેરા સ્પોર્ટ્સ છે એની અંદર આપણો રાકેશ ભટ્ટ કરીને છોકરો ગયો છે, આપણે એની પાસે એક સારો પ્રોસ્પેક્ટ છે, એની પાસે આપણે અપેક્ષા રાખીએ છીએ કે મેડલ્સની. તો અપેક્ષાઓ તો ઘણી હોય, કારણ કે આપણે તો એમ જ ઈચ્છતા હોય કે બધી સ્પોર્ટ્સમાં આપણને મેડલ મળે, પણ જ્યાં તમે એકમાંથી નીકળીને ત્યાં જાઓ છો, 74 દેશો તમારી સામે ઉભા છે. જી જી, ટફ કોમ્પિટિશન હશે. તો આપણે પેરા ખેલાડીઓની વાત કરીએ, અશોકભાઈ, શું લાગે છે ભારત પાસે કોમનવેલ્થ આ ગેમ્સ છે જેમાં ગોલ્ડ મેડલ જીતી શકાય એવા કેટલા પ્રોસ્પેક્ટ જોવા મળી રહ્યા છે, અને એમાં ખાસ આપણે પેરા ખેલાડીઓની વાત કરીએ તો શું એ લોકો મેદાન મારી શકશે? એક વસ્તુ બહુ સરસ થઈ હતી આની આગળની, જયારે ઓલિમ્પિક્સ થઈ અથવા તો તે વખતે શું થયું કે ભાઈ જે તમારા ખેલાડીઓ હતા, એબલ ખેલાડીઓ, સારામાં મીન્સ શારીરિક રીતે સંપૂર્ણ, એ ખેલાડીઓ મેડલ જીતવામાં ઉણા ઉતર્યા હતા. એ લોકો મેડલ જીતી શક્યા નહોતા, પણ પેરા ખેલાડીઓએ રંગ રાખ્યો હતો અને દે વોન મોર મેડલ્સ ધેન ધ એબલ. એટલે પેરા ખેલાડીઓમાં એક એમને પ્લસ પોઈન્ટ બી છે. એમને અલગ અલગ કેટેગરીઝની અંદર એ કરવામાં આવે છે. એટલે તમારી કેટેગરીમાં જયારે રાકેશ ભટ્ટ સાથે આપણે વાત કરી, ગુજરાત ન્યૂઝે જયારે વાત કરી, એને કહ્યું કે મારી કેટેગરી જે આવે છે એમાં વર્લ્ડ લેવલ ઉપર 5-6 કોમ્પિટિટર્સ છે, જેમાં હું ચોક્કસ નંબર 1 આવીશ. મીન્સ આ એનો કોન્ફિડન્સ લેવલ હતો, કારણ કે ત્યાં કોમ્પિટિશન ઓછી છે રિકેટિંગમાં પણ, અને આપણો ખેલાડી સ્ટ્રોંગ છે. તો આઈ થિંક એ રાકેશ ભટ્ટને હું માનું છું કે એક સારામાં સારો પ્રોસ્પેક્ટ છે, અને એ મેડલ ચોક્કસ લાવે એવી અપેક્ષા છે. બાકીના જે ખેલાડીઓ છે જેના નામ એટલા બધા ચર્ચિત નથી અથવા તો એના નામ એટલા બધા મોટા નથી, એ જે કંઈ કરશે, ધારો કે બ્રોન્ઝ મેડલ બી જીતે છે, તો દે આર ડુઈંગ ગુડ ફોર ધ કન્ટ્રી, ગુડ ફોર ધેમ, કે આપણને એક મેડલ, એમણે બ્રોન્ઝ મેડલ, તો પર ભારત અત્યાર સુધીમાં સૌથી વધારે, મીન્સ કે 203 ગોલ્ડ મેડલ, 190 સિલ્વર મેડલ, 171 બ્રોન્ઝ સાથે 564 મેડલ્સ જીત્યા છે. એટલે ઓલિમ્પિક્સ ની અંદર તો આંગળીના વેઢે ગણાય એટલા જ મેડલ્સ છે આપણી પાસે. અશોકભાઈ, એશિયન ગેમ્સ હોય. જી 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 જી, અશોકભાઈ, સમગ્ર ચર્ચામાં વાત કરી વારંવાર કે રમતો ઓછી છે, જેના કારણે આપણને આ વખતે મેડલ્સ જીતવામાં પણ ક્યાંક તકલીફ પડશે. તો સવાલ એ ઊભો થાય છે અંતમાં કે રમતોની પસંદગી કેવી રીતે થાય છે? શું જે કોઈ દેશ, જેમ કે તમે શરૂઆતમાં કહ્યું કે જે કોઈ પણ દેશ તેનું આયોજન કરે, હોસ્ટ કરે, એ દેશ પોતાની રીતે નક્કી કરે છે, ઉમેરે છે, શું એટલે કદાચ આ રમતો નથી કે જેમાં ભારત પરફોર્મ કરી શકે છે? જી જી, અમુક રમતો કમ્પલસરી રમતો છે, એ રમતો દરેક જગ્યાએ રાખવી પડે. એ કોમનવેલ્થ નું જે આખું બોર્ડ છે એમણે નક્કી કરેલી. પછી એ બીજું હોય છે કે કોર લિસ્ટ ઓપ્શન્સ ની જે ગેમો હોય, એ ગેમો પ્રી અપ્રુવડ હોય. એ તમારે રાખવી છે કે નથી રાખવી એ તમારા ઉપર આધાર છે. તમે કેટલી રમતોનું સારી રીતે સંચાલન, આયોજન કરી શકો છો એના ઉપર આધાર રાખે. એટલે તમારે એની અંદરથી, અચ્છા, બીજી એક કે બે રમતો એવી હોય કે જે હોસ્ટ પોતે ઇન્ક્લુડ કરી શકે. દે હેવ ગોટ ધેટ લિબર્ટી કે એક રમત, ધારો કે આપણે કોઈ રમતને ઇન્ક્લુડ કરવી હોય જે અહીંયા વધારે સારી રીતે રમાતી હોય, તો વી કેન ઇન્ક્લુડ ધેટ, કે ભાઈ અમે અહીંયા આ રમતને એ કરવા માંગીએ, પ્રોપોઝ કરવા માંગીએ. તો એ રીતે છે પાસે પ્રી એપ્રુવડ કોર રમતો છે, એ રમતોની અંદરથી સિલેક્શન કરવાનું હોય છે, જે તમે તમારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રમાણે કેટલી વધુ ને વધુ ગેમ એમાં સમાવી શકો છો એ તમારા ઉપર આધાર છે. જી બિલકુલ બિલકુલ. અને આની સાથે બીજી બધી વસ્તુ સંકળાયેલી છે. આયોજન કરવું કઈ સહેલું નથી, એની ઉપર ખર્ચો પણ એટલો છે, અને બાકીની બધી વસ્તુઓ પણ જોવામાં આવે છે. એટલા માટે આપણે અત્યારે કોમનવેલ્થની તૈયારીઓ કરીએ, જેથી કરીને 2030માં આપણે સારામાં સારી રમતો ઇમ્પ્રુવ કરી શકીએ. જી બિલકુલ. એટલા જ માટે આ વખતની આ કોમનવેલ્થ ગેમ્સ ભારત માટે ખરેખર ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો સમય અહીંયા સમાપ્ત થાય છે. અશોકભાઈ, ચર્ચાને અહીંયા સમાપ્ત કરવી પડશે. અમારી સાથે જોડાયા, આ કોમનવેલ્થ ગેમ્સ 2026 વિશે સંપૂર્ણ માહિતી આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. કોમનવેલ્થ ગેમ્સ 2026 જેના વિશે વાત કરી, સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે ગઈકાલથી શરૂ થઈ છે, ત્યારે ભારત માટે ખરેખર કેટલી મહત્વપૂર્ણ છે, કેમ ઓછા ખેલાડીઓ ઉતારવામાં આવી રહ્યા છે, અને આ વખતે જે 5 બેસ્ટ ખેલાડીઓ છે તેમના પર કેટલું પ્રેશર રહેશે અને સૌ કોઈની નજર તેમના પર રહેશે, ત્યારે તેમનું કેવું પરફોર્મન્સ જોવા મળશે તે પણ જોવાનું રહ્યું. તો અત્યારે આ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.